સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં યલો એલર્ટ તો આજે ભારે વરસાદની આગાહી છે. તો આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. તો ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે 2 ઓગસ્ટથી લઈને 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલે પણ 3 થી લઈને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આ ઉપરાંત ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. બીજા સૌથી મોટા સમાચાર, હિમાચલમાં તબાહી સર્જાઈ, 3 જગ્યાએ વાદળ ફાટ્યું તો ડેમો પણ તૂટ્યા. જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. તો શિમલાના રામપુર, મલાણા અને મંડી એમ 3 જગ્યાએ વાદળ ફાટ્યા છે. તો કેટલાક મકાનો, ઇમારતો અને વાહનો પણ તણાયા છે. તો અતિભારે વરસાદના કારણે ગઈકાલે રાત્રે મલાણાનો પાર પ્રોજેક્ટ 1 ડેમ તૂટ્યો છે. તો અનેક લોકોના મોત અને લાપતા પણ થયાની આશંકાઓ છે. તો એરફોર્સ અને એનડીઆરએફ અને એસડીઆરએફ તેમજ સેના પાસે મદદ પણ માંગવામાં આવી છે. તો ભારે વરસાદના કારણે તબાહીના અનેક ભયાનક વિડીયો પણ સામે આવ્યા છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે લાખો બહેનોને લખપતિ બનાવાશે. જ્યાં દોસ્તો રાજ્યની સખી મંડળની બહેનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. તો અહીં સીએમએ કહ્યું કે ગુજરાતની 7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરાયો છે. તો જેમાં નારી મંડળોના ઉત્પાદનો, ચીજવસ્તુઓની ઊંચી ગુણવત્તા જાળવીને વધુમાં વધુ લોકોને વિશ્વાસ સંપાદિત કરાશે. તો રાજ્યના 28,000 સ્વસહાય જૂથોની બહેનો ને કુલ રૂપિયા 350 કરોડના સહાય પણ ચૂકવી છે. તો જૂથની 500 નારીઓ અને ખાનગી કંપનીઓ સાથે એમઓયુ પણ કરાયા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો. જ્યાં દોસ્તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ગઈકાલે એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે જ વધારો નોંધાયો છે. તો ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. તો અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6.50 રૂપિયાના વધારા બાદ 1671.50 રૂપિયામાં મળી રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા આજે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો હવામાન વિભાગ અનુસાર આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ કાશ્મીર તેમજ તમિલનાડુ, કેરળ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, હવે હવાઈ મુસાફરી પણ થશે મોંઘી. જ્યાં દોસ્તો ઓગસ્ટના પ્રથમ દિવસે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થતાં જ વેપારીઓને પણ ફટકો પડ્યો છે. તો બીજી તરફ સમાચાર છે કે હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ શકે છે. તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ઇંધણ એટલે કે એટીએફના ભાવમાં વધારો કર્યો છે. ત્યારે કંપનીએ એટીએફના પ્રતિ કિલોના ભાવમાં રૂપિયા 2058.29નો વધારો કર્યો છે. તો ઇંધણના ભાવમાં વધારો થતાં વધારાના ખર્ચને પહોંચી વળવા માટે એરલાઇન્સ કંપનીઓએ મુસાફરી ભાડામાં પણ વધારો કર્યો છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, હિમાચલ પ્રદેશમાં તબાહી સર્જાઈ તો નદીઓ પણ ગાંડી તૂર બની છે. જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશમાં 3 જિલ્લાઓમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે ભારે તબાહી મચી છે. તો મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 2 લોકોના મૃતદેહ મળ્યા છે. તો 50 કરતાં વધારે લોકો પણ લાપતા છે. તો એસડીઆરએફ, એનડીઆરએફ તેમજ સેના દ્વારા બચાવ અભિયાન શરૂ કર્યું છે. તો બીજી તરફ અતિભારે વરસાદના કારણે નદીઓનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે. તો નદીઓ ગાંડી થઈ છે. તો આ વિડીયો પણ મંડીમાંથી પસાર થતી વ્યાસ નદીનો છે. ત્યારબાદ દોસ્તો બીજા આગળના સમાચાર, વનરક્ષકની ભરતીના ઉમેદવારો વિશે પણ સામે આવ્યા છે. જ્યાં દોસ્તો વનરક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર મળ્યા છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે વનરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. તો કુલ 823 જેટલી જગ્યાઓ ભરવા માટે 8 ગણા લાયક ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તો હવે મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપનીયતાના કારણે લાયક ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવશે નહીં. તો સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 249 કટ્ટા ચોખાનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો છે। જ્યાં દોસ્તો જૂનાગઢના કેશોદના પીપળીમાંથી કેશોદ પુરવઠા વિભાગે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા ગોડાઉનમાંથી 12,910 કિલો જેટલો ચોખાનો જથ્થો ઝડપી પાડીને એક આરોપીની ધરપકડ કરી છે। જો કે આ જથ્થો કોને આપવાનો હતો અને ગોડાઉન કોનું છે તેને લઈને પુરવઠા વિભાગ હાલમાં તપાસ હાથ ધરી છે। તો દોસ્તો જણાવી દઈએ કે આ તમામ ચોખાના કટ્ટાની કિંમત આશરે ₹5 લાખની નજીક હોઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વર્ષમાં 3 વખત મફત એલપીજી સિલિન્ડર મળશે। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને ₹1,500 આપે છે। તો હવે ₹1,500 આપવાની સાથોસાથ રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવાની જાહેરાત કરી છે। તો આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે। તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો વાયનાડમાં ભૂસ્ખલનમાં 276 કરતા વધારે લોકોના મોત થયા છે। તો રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા વાયનાડમાં। જ્યાં દોસ્તો કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 276 ઉપર પહોંચી ગયો છે। તો 130 જેટલા લોકો હજુ પણ હોસ્પિટલમાં છે, જ્યારે 240 થી વધુ લોકો ત્રીજા દિવસે પણ ગુમ છે। તો હવામાન વિભાગે આજે પણ ફરી એકવાર વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો આ બધા વચ્ચે લોકસભામાં પણ વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા સાથે વાયનાડ પહોંચ્યા છે। તો તેઓ સ્થિતિ વિશે જાણકારી પણ મેળવી રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। તો એસસી અને એસટીના અનામતના પેટા વર્ગીકરણને મંજૂરી આપવામાં આવી છે। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટની 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે અનામતમાં પેટા વર્ગીકરણને મંજૂરી આપી છે। એટલે કે હવે એસસી અને એસટીના કોટાની અંદર ક્વોટા માટેની મંજૂરી આપી છે। તો નિર્ણય આપતા બેન્ચે કહ્યું કે ક્વોટાની અંદર ક્વોટા સમાનતાના અધિકારની વિરુદ્ધ નથી। જો કે રાજ્યોએ ડેટાના આધારે નિર્ણયને યોગ્ય ઠેરવવો પડશે તો જ તેઓ ક્વોટા આપી શકશે। એટલે કે હવે એસસી અને એસટીમાં પણ જે વધારે પછાત હશે તેમને અલગ ક્વોટા મળી શકશે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીયોને તાબડતોબ લેબનોનને છોડી દેવાના આદેશો જારી કરાયા છે। જ્યાં દોસ્તો ભારતીયોને તાબડતોબ જ લેબનોનને છોડી દેવાના આદેશો આપવામાં આવ્યા છે। તો મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને આદેશો આપવામાં આવ્યા છે। તો આ ઉપરાંત ભારતીયોને દૂતાવાસના કોન્ટેક્ટમાં રહેવાની પણ તાકીદ કરાઈ છે। તો ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર પણ જારી કર્યો છે। તો ઉલ્લેખનીય છે કે લેબનોનમાં હાલમાં 4,000 થી વધારે ભારતીયો રહે છે અને યુદ્ધની સ્થિતિ પણ ગમે ત્યારે બુરી રીતે ફસાઈ શકે છે।